ભાજપ મધ્યસ્થ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન અને સીઆર પાટીલ ત્યાં પહોંચ્યા છે, સંબોધન કરી રહ્યા છે। સીધા જ આપને લઈ જઈએ। 10 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા એ કરવામાં આવી છે। ખેડૂતો માટેની પહેલી યોજના જે કોઈએ કરી તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। એમના માટે દર વર્ષે 6,000 રૂપિયા એમના ખાતામાં સીધા જમા થાય છે। એના કારણે ખેડૂતોને રાહત થાય છે। કોઈ અરજી કર્યા વગર એમને સીધા પૈસા મળે, કોઈ વચેટિયા કે દલાલ વગર सीधा पैसा મળે એવી વ્યવસ્થા એમાં કરવામાં આવી છે। યુવાનો માટે, બહેનો માટે, ગરીબો માટે, ખેડૂતો માટે આ સંકલ્પબદ્ધ સરકાર મોદી સાહેબે આ 4 સંકલ્પ કરીને આ દેશને આગળ લઈ જવાનો પૂરો સફળ પ્રયત્ન કર્યો છે। એમણે છેલ્લા 10 વર્ષની અંદર 140 કરોડની આ વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી એ બહાર લાવ્યા છે। આવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા લોકોની સુખાકારી માટે, લોકોની સગવડ માટે, આ દેશના વિકાસ માટે, દેશના વિકાસની સાથે સાથે તમામ રાજ્યોનો પણ વિકાસ થાય એના માટે ખૂબ પ્રયત્નો થયા છે અને એમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે। અનેક પ્રોજેક્ટો દ્વારા પણ લોકોને કામ પણ મળ્યું છે અને જે દુનિયાની ભારત પ્રત્યે જોવાની જે દ્રષ્ટિ હતી એમાં પણ એમનો ભાવ બદલાયો છે। એક આદર સાથે ભારતને અને ભારતીયોને વિદેશીઓ પણ જોતા થયા છે અને એના જ કારણે એમની લોકપ્રિયતા એ લોકપ્રિયતાના આધારે જ્યારે અમે ઇલેક્શન લડી રહ્યા છે, એમના જે કામો છે એના જે ફળ લોકો ચાખી રહ્યા છે એના કારણે મોદી સાહેબમાં લોકોને વિશ્વાસ છે। રામ મંદિરનું નિર્માણ હોય કે 370ની કલમ એ રદ કરવાની વાત હોય કે અનેક કોરિડોર હોય, દ્વારકા નગરી એમાં 70-80 ફૂટ સુધી પાણીમાં ઉતરીને મોદી સાહેબે દુનિયાને એ ડૂબેલી દ્વારકા નગરીના દર્શન કરાવ્યા છે। આ રીતે આપણા સંસ્કૃતિના મોદી સાહેબે દુનિયાને દર્શન કરાવ્યા છે। તો એની સાથે સાથે આજે દેશના તમામ સ્તરના લોકો આજે મોદી સાહેબમાં વિશ્વાસ કરે છે, મોદી સાહેબને પ્રેમ કરે છે અને મોદી સાહેબની સરકાર રિપીટ થાય, મોદી સાહેબ ફરીથી હેટ્રિક કરે અને પ્રધાનમંત્રી બને એના માટેનું જે વાતાવરણ બન્યું છે એ વાતાવરણનો લાભ ગુજરાતને પણ મળશે, આખા દેશને પણ મળશે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26માંથી 26 સીટ જીતશે અને દરેક સીટમાં 5 લાખનું ટાર્ગેટ લઈને સંકલ્પબદ્ધ થઈને અમે આગળ વધી રહ્યા છીએ। આ તમામ વ્યવસ્થા આપના દ્વારા પણ લોકો સુધી પહોંચે, આ માહિતી પહોંચે એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે। ધન્યવાદ। તો ભાજપ મધ્યસ્થ પ્રદેશ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન, સીએમ અને પાટીલ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે। એસજી હાઈવે પર આવેલ કનેક્ટ બિલ્ડિંગમાં મીડિયા સેન્ટર શરૂ કરાયું છે। લોકસભા ચૂંટણીના પગલે શરૂ કરાયું છે આ મીડિયા સેન્ટર, જ્યાં તેમણે બીજેપીએ જે છેલ્લા વર્ષોમાં કામ કર્યું છે, ઉપલબ્ધિઓની વાત કરી છે। આ સાથે જ સીઆર પાટીલે કહ્યું છે કે આ વખતે ગુજરાતની 26માંથી 26 બેઠક બીજેપી જીતવાની છે, નક્કી છે, પરંતુ લીડ પણ 5 લાખથી વધુ હશે। અને હવે નજર કરીશું મિશન સાઉથ, જ્યાં પીએમ નરેન્દ્ર મોદી સભાને સંબોધી રહ્યા છે। मुफ्त इलाज सुनिश्चित हुआ। पीएम स्वनिधि जैसी योजनाओं के जरिए गरीबों को आत्मनिर्भर बनाने के लिए हजारों करोड़ रुपए की सहायता दी। साथियों, हमारी सरकार ने इन सभी योजनाओं का लाभ तेलंगाना की जनता तक बिना किसी भेदभाव के पहुंचाया है। हमने तेलंगाना की माताओं बहनों को उज्ज्वला योजना के 11 लाख से ज्यादा गैस कनेक्शन दिए। हम तेलंगाना के 30 लाख किसानों को हर साल किसान सम्मान निधि के 6,000 रुपये भेज रहे हैं। तेलंगाना में आयुष्मान भारत योजना से 80 लाख से ज्यादा लोगों को मुफ्त इलाज सुनिश्चित हुआ है। आज भी बीजेपी सरकार तेलंगाना के
2 करोड़ जरूरतमंदों को मुफ्त राशन की व्यवस्था कर रही है। अगर यहां तेलंगाना में बीजेपी की सरकार होती तो हम तेलंगाना को और आगे ले जाने में हमें सुविधा रहती, क्योंकि हम जनता को साथ लेकर चलते। साथियों, पिछले दिनों विधानसभा के चुनाव में आपने बीआरएस के प्रति जो गुस्सा था, किसी भी हालत में आप बीआरएस को खत्म करना चाहते थे, आपने वो काम कर दिया। ये चुनाव दिल्ली में फिर एक बार मोदी सरकार को लाने का चुनाव है। साथियों, हमने सिर्फ 10 साल में भारत को दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था बनाया है। हमने ये भी सुनिश्चित किया है कि इस प्रगति में हमारा किसान, हमारा श्रमिक वर्ग पीछे न रहे। इसलिए हमने पीएम किसान सम्मान निधि जैसी योजनाएं शुरू की। हमने किसान की आर्थिक ताकत को बढ़ाया और साथ ही उस पर फर्टिलाइजर के बढ़ते दामों का बोझ भी नहीं आने दिया। हमने किसान की आय बढ़ाने के लिए फसलों के एमएसपी बढ़ाई। आज इन प्रयासों का लाभ तेलंगाना के किसानों को मिल रहा है। 2014 में धान की जो एमएसपी 1300 रुपये थी, वो आज 2200 रुपये है। અને હવે વાત કરીશું રાજકોટની। રાજકોટ બેઠક પર નવા જૂનીના એંધાણ કોંગ્રેસે નથી જાહેર કર્યા રાજકોટના ઉમેદવાર। એનસીપી પાસે પૂર્વ એમએલએ ચંદુ વઘાસિયાએ ટિકિટ માંગી છે। ચંદુ વઘાસિયાએ રાજકોટ બેઠકથી ટિકિટ માંગી છે અને કોંગ્રેસના ઉમેદવાર અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે, જ્યારે કે 20મી તારીખે કોંગ્રેસ તેમનું ત્રીજું લિસ્ટ પણ જાહેર કરવાની છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે ચંદુ વઘાસિયા। 2007માં ગોંડલથી ચૂંટણી જીત્યા હતા વઘાસિયા। ચંદુ વઘાસિયા 2007માં ગોંડલ ધારાસભા બેઠક ઉપરથી એનસીપીમાંથી ચૂંટણી લડી અને જીત્યા હતા। ચંદુ વઘાસિયા કોટડા સંગાણીના રાજકીય આગેવાન। 2021 સુધી ચંદુ વઘાસિયા ભાજપના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા હતા અને હવે જ્યારે તેમણે એનસીપીમાંથી ટિકિટ માંગી છે, ત્યારે કોંગ્રેસ શું તેમના ઉમેદવાર ઉભા રાખશે? સવાલ અહીંયા છે। કોકડું ગુંચવાયેલું છે રાજકોટનું। તો બીજેપી ઓલરેડી તેમના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે રાજકોટથી। સૌરાષ્ટ્રની આ સૌથી અગત્યની બેઠક અને ત્યાં જ કોંગ્રેસનું કોકડું ગુંચવાયેલું છે। તેવામાં હવે એનસીપી તરફથી દાવેદારી કરવામાં આવી શકે છે, કારણ કે ચંદુ વઘાસિયાએ ટિકિટ માંગી છે। 2007માં ગોંડલથી તેઓ ચૂંટણી જીત્યા હતા। 2021 સુધી ભાજપના કાર્યક્રમોમાં તેઓ દેખાતા પણ હતા। આવા સમયે હજુ પણ સસ્પેન્સ યથાવત છે। તો આ અંગે જે વધુ અપડેટ મેળવીશું અને વાતચીત કરીશું અમારા સહયોગી અંકિત આપણી સાથે જોડાઈ ગયા છે। જે અંકિત, રાજકોટ સૌરાષ્ટ્રની આ સૌથી અગત્યની બેઠક છે અને બીજેપી એક તરફ તેમના દિગ્ગજને મેદાનમાં ઉતારી ચૂકી છે આ બેઠક પરથી। તેવામાં કોંગ્રેસના ઉમેદવાર કોણ, કયા નામોની ચર્ચા ચાલી રહી છે? એ નામોની ચર્ચા વચ્ચે હવે એનસીપી તરફથી દાવેદારી કરવાની વાત ચંદુભાઈ કરી રહ્યા છે। ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદી બહાર પાડી હતી ને તેમાં ગુજરાતની 15 લોકસભા સીટની જાહેરાત કરી હતી ને તેમાં પણ સૌરાષ્ટ્ર કચ્છની જે 8 પૈકી 4 સીટોની જાહેરાત કરવામાં આવી હતી। તેમાં રાજકોટની જે સીટ છે તેમાં કડવા પાટીદાર મોહન કુંડારિયાની ટિકિટ કાપીને તેમની જગ્યાએ જે કેન્દ્રીય મંત્રી છે પરસોત્તમ રૂપાલા તેમને ટિકિટ આપવામાં આવી છે। આમ એક વાત ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કરી દીધી છે કે કડવાની ટિકિટ કાપીને તેઓએ કડવા ઉમેદવારને જ ટિકિટ આપી છે। બીજી તરફ
ભારતીય જનતા પાર્ટીના જે લોકસભા સીટના જે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેમના દ્વારા જે તમામ મત વિસ્તાર છે તેની અંદર જોરશોરથી પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં તો કોંગ્રેસે હજુ પણ પોતાનું પત્તું ખોલ્યું નથી, એટલે કે સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યો છે. વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ આ બેઠક ઉપરથી લેવા પાટીદાર ઉમેદવાર છે, ખાસ કરીને દાવેદારી કરી છે તેવા હિતેશ વોરાને અથવા તો કહી શકાય કે જે જનરલ કેટેગરીમાં જ આવે છે તેવા જે બ્રાહ્મણ ઉમેદવાર એટલે કે ડૉક્ટર હેમાંગ વસાવડાને ઉતારી શકે છે. આ બંનેના નામોની હાલ અત્યારે જોરશોરથી ચર્ચા છે. કોંગ્રેસના જે પ્રદેશના નેતાઓ કે જે રાજકોટ રહે છે તેઓએ પણ આ બંનેના નામોની તરફેણ કરી છે. સાથોસાથ કોળી સમાજ દ્વારા આ સીટ ઉપર વિક્રમ સોરાણીનું નામ પણ ચાલી રહ્યું છે કે તેમને પણ ટિકિટ આપવામાં આવે. તો સાથોસાથ એનસીપીના જે ચંદુ વઘાસિયા છે કે જેઓ 2007માં ગોંડલ વિધાનસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા, એનસીપીમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા ને જયરાજસિંહ જાડેજાને તેમને હરાવ્યા હતા, તેમને પણ હવે દાવેદારી કરી છે. પરંતુ સૌથી મહત્વની વાત સંધ્યા એ છે કે એનસીપી પાસે રાજકોટ લોકસભા મત વિસ્તારની વાત કરવામાં આવે તો એ પ્રકારનું સંગઠન નથી. એટલે જો એનસીપી આ બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ઉતારવો હોય તો ત્યારે કોંગ્રેસનો સમર્થન તેમને મળે છે કે કેમ? કારણ કે જે પ્રકારનું ઇન્ડી ગઠબંધન છે તે અંતર્ગત શું કોંગ્રેસ અને એનસીપી આ સીટ ઉપર ગઠબંધન કરશે કે કેમ? જો ગઠબંધન કરે તો શું કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ છે તે એનસીપીના ઉમેદવારને જીતાડવામાં મદદ કરશે કે કેમ? અનેક મોટા સવાલો છે. ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો ચંદુ વઘાસિયા છે કે જેઓ કોટડા સાંગાણી તાલુકાના ખૂબ જ મોટા ગજાના નેતા છે, આગેવાન છે, લેવા પાટીદાર સમાજમાંથી આવે છે. પરંતુ તેમણે જે ચૂંટણી લડી હતી તે 2007માં લડી હતી ને તે માત્ર ગોંડલ વિધાનસભા બેઠક ઉપરથી લડી હતી. પરંતુ રાજકોટ લોકસભા સીટની જો જ્યારે વાત કરવામાં આવે તો કુલ 7 વિધાનસભા બેઠક છે તે આની અંદર આવે છે. એટલે ખૂબ જ મોટું નેટવર્ક છે, સંગઠનનું નેટવર્ક છે તે માંગી લે છે. ત્યારે સૌથી મહત્વનો સવાલ તો એ છે કે આખરે ચંદુ વઘાસિયા ને ટિકિટ આપવામાં આવે છે કે કેમ, અથવા તો કોંગ્રેસ છે તે પોતાના ઉમેદવાર તરીકે અહીંયાથી હિતેશ વોરાને ઉતારે છે કે કેમ, તે જોવું અતિ મહત્વનું બની રહે છે. જી અંકિત, કારણ કે એવું પણ 2021 સુધી એવું જાણવા મળ્યું છે કે ચંદુભાઈ બીજેપીના કાર્યક્રમોમાં પણ દેખાતા હતા. તો એ શુભેચ્છા મુલાકાત માટે હતા કે એની પાછળ પણ કંઈક એક રાજકીય કહેવાય કે રાજકીય એક પ્રકારની એ વાત પણ સામે આવી શકે છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ખૂબ જ મહત્વની વાત આપે કહી કે ચંદુભાઈ વઘાસિયા છે. ચંદુભાઈની ફેસબુક પ્રોફાઇલ આજે સવારે જ્યારે અમે સ્કેન કરી રહ્યા હતા ત્યારે કોરોના કાળની અંદર તેઓ ભરત બોઘરા સાથે પણ દેખાયા હતા. સાથોસાથ જયેશ રાદડિયા હોય, પછી રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા હોય, આ તમામની સાથે તેમના ફોટા છે તે જોઈ શકાય છે. સાથોસાથ જ્યારે ગુજરાત પ્રદેશનું જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પોતાના સંગઠનના માળખામાં ફેરફારો કરે છે ત્યારે તે પ્રકારની પોસ્ટ છે, અભિનંદન આપતી પોસ્ટ છે, તે પણ ચંદુભાઈ વઘાસિયાએ પોતાના ફેસબુકમાં મૂકી છે. થોડીક જ વારની અંદર તેઓ મીડિયા સમક્ષ આવવાના છે ને ત્યારે ચોક્કસ ન્યૂઝ 18 પણ આ સવાલો છે તે તેમને કરવાનું છે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક વાત એવી પણ આવી રહી છે કે એનસીપીના જે ઉમેદવાર છે ચંદુ વઘાસિયા તેઓ પણ પોતે વ્યક્તિગત રીતે લડી શકે છે. જો આ સંજોગોની અંદર જો તેઓ લડે તો લેવા પાટીદાર સમાજના મતોનું કહી શકાય કે વિભાજન થઈ શકે તેમ છે અને તેનો સીધો ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને થાય તેવી પણ એક શક્યતા છે તે જોવામાં આવી રહી છે. કારણ કે મારો આગળનો સવાલ એ જ હતો કે જો ચંદુભાઈ એનસીપી તેમને ટિકિટ આપે કે ન આપે, પહેલી તો શક્યતાઓ કયા પ્રકારની છે? જો તેમને ટિકિટ આપે છે તો સીધી જ વાત એ છે કે કોંગ્રેસ સાથે પણ તેમની ટક્કર થાય. બીજી એક વાત છે કે જો એનસીપી તરફથી એટલે કે એનસીપીના સિમ્બોલ પરથી તેઓ ના લડે તો શું તેઓ અપક્ષ દાવેદારી એટલે કઈ રીતે દાવેદારી કરી શકે છે? આ સોગઠા કઈ રીતે બેસાડવામાં આવશે? ચોક્કસ આ જે સવાલનો જવાબ છે તે ચંદુ વઘાસિયા જ આપી શકશે કે આખરે તેઓ એનસીપીના સિમ્બોલ ઉપરથી ટિકિટ ની તેમને મળશે ને ત્યારબાદ તેઓ આ ચૂંટણી લડશે કે કેમ, અથવા તો એનસીપી જો તેમને ટિકિટ ના આપે તો શું તેઓ અપક્ષ તરીકે દાવેદારી કરશે? સૌથી મહત્વની વાત હું આપને કહી દઉં કે જે પ્રમાણે એક સ્ટ્રેટેજી ગોઠવવામાં આવી રહી છે
ભારતીય જનતા પાર્ટીએ તો પોતાના ઉમેદવાર તરીકે કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી દીધી છે. પરસોત્તમ રૂપાલા છે પોતાની સ્પીચમાં કહી રહ્યા છે કે હું તમારો પાડોશી છું અને પાડોશીને તમારે જીતાડવાનો છે ને જંગી બહુમતી સાથે જીતાડવાનો છે. આ સંજોગોની અંદર કોંગ્રેસની અંદર જો વાત કરવામાં આવે તો ચોક્કસ કોંગ્રેસ પાસે પણ કડવા પાટીદાર નેતાઓ છે, પરંતુ હાલની વાત કરવામાં આવે તો સૌથી મહત્વનો નેતા કહી શકાય કે જે 2019ની ચૂંટણી પણ લડ્યા હતા તેવા લલિત કગથરા. જો કે લલિત કગથરાએ આ વખતે સ્પષ્ટપણે ના પાડી દીધી છે, મવડી મંડળને ના પાડી છે કે મારે આ વખતે નથી લડવું. લલિત કગથરા પણ આ વાતને જાણી રહ્યા છે કે આ સીટ ઉપરથી લડવું ખૂબ જ જોખમી છે અને હારવા માટે જ આ સીટ ઉપર ઉતરવાનું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે જે પ્રમાણે સંગઠન છે, જે પ્રકારે નીતિ છે, રીતિ છે અને સાથોસાથ વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે કે જે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર સંમિલિત થઈ ચૂક્યા છે, આ સંજોગોની અંદર આ લોકસભા સીટ જીતવી ખૂબ જ કહી શકાય કે જી હવે જોવાનું રહેશે કે ચંદુભાઈ કયા પ્રકારના પત્તા ખોલે છે. જે રીતે આપ કહી રહ્યા છો અંકિત કે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે, ત્યારે જોઈશું આવનારા સમયમાં કે રાજકોટ બેઠકનું કોકડું જે ગુંચવાયેલું છે કોંગ્રેસ માટે એ કઈ રીતે ઉકેલાય છે. આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. તને જબરું 31 કામ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની હજુ જાહેરાત નથી થઈ. વિધાનસભાની 6 બેઠકો હાલ છે ખાલી. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. જી હા, આપના ઉમેદવારો કરશે કેસરિયા. આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તો કમલામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે. ગાંધીનગરમાં પાટીલના હસ્તે કેસરિયા કરશે. આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડી ચૂકેલા આગેવાનો જે છે તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી અભિયાન જોવા મળી રહ્યું છે અને મુકેશભાઈ અને અન્ય આગેવાનો જે છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. શું કહેશો, ભાજપમાં જોડાઈ રહ્યા છો? ગુજરાત અને પૂરા ભારત વર્ષમાં જે તરક્કી થઈ રહી છે અને એમાં ખાસ કરીને મારું ગુજરાત, એ ગુજરાતને તરક્કીની સીમાઓ પર આગળ લઈ જવા માટે આજે હું ગુજરાતનો નાગરિક છું અને ગુજરાતને આગળ વધે એના માટે હું આમ આદમી પાર્ટી છોડી અને હું આજે ભાજપમાં જોડાયો છું. ટોટલ 300 જેટલા આગેવાનો સાથે આજે અમે આવ્યા છીએ. પ્રદેશના બી આગેવાનો બધા જોડાયા છે, ઉપપ્રમુખો, મંત્રીઓ ને બધા ઘણા બધા સેલવાળાના લોકો ઘણા બધા જોડાયા છે. એ બધા આજે ભારતીય જનતા પાર્ટીના અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અમે બધા જોડાયા છીએ. મોદી સાહેબની વિચારધારા અને રામ મંદિર અને રામ રાજ સ્થપાય એ માટેની જે ભાવના હતી એ ભાવના સાથે જોડાઈ અને આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયા છે. બિલકુલ. તો આપ જોઈ શકો છો કે જે આમ આદમી પાર્ટીના આગેવાનો જે છે તે અલગ અલગ જે છે તે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને જે પ્રકારે હાલ ભાજપમાં ભરતી અભિયાન જોવા મળી રહ્યું છે અને એ ભરતી અભિયાનમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પણ અત્યારે જોડાઈ રહ્યા છે. કેમેરામેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અને હવે વાત કરીશું વિસાવદર બેઠકની. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની હજુ જાહેરાત નથી થઈ. વિધાનસભાની 6 બેઠકો હાલ છે ખાલી અને ચૂંટણી પંચે 5 બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ. અગાઉ હર્ષદ રીબડિયાએ કોર્ટમાં કરી હતી અરજી. ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરી હતી. અગાઉ આપની ટિકિટથી ભૂપત ભાયાણી વિસાવદર બેઠકથી જીત્યા હતા, જે બાદ ભાજપ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ 26 જાન્યુઆરી 2023માં ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. રીબડિયાએ રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ 1951 હેઠળ કરી હતી અરજી. જો કે બાદમાં આપની ટિકિટથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડી દીધો અને ભાજપમાં જોડાયા, જેને કારણે આ બેઠક ખાલી પડી. તો વિસાવદર બેઠકને લઈને પણ અવઢવ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે વિધાનસભાની 6 બેઠક હાલ ખાલી છે. પક્ષ પલટાના કારણે આ ખાલી થઈ છે આ બેઠકો, અને જેના કારણે
બીજી અન્ય બેઠકો પર તો પેટા ચૂંટણી યોજાવાની છે લોકસભાની ચૂંટણીની સાથે જ, પરંતુ વિસાવદર બેઠકની જાહેરાત ઇલેક્શન કમિશન દ્વારા નથી કરવામાં આવી કે આ બેઠક પર ચૂંટણી યોજાશે, એટલે કે પેટા ચૂંટણી થશે લોકસભા ચૂંટણીની સાથે. ત્યારે તમામ પક્ષો પણ અત્યારે અવઢવમાં છે કે શું કરવું આ બેઠકને લઈને. જો કે આ બેઠકની જાહેરાત નથી થઈ, તેની પાછળનું એક કારણ એ સામે આવી રહ્યું છે કે આ વિસાવદરની બેઠક પર જે જીત થઈ હતી તેને પડકારવામાં આવી હતી અને જેના કારણે જ આ મામલો ગૂંચવાયેલો છે. તો હર્ષદ રીબડિયાએ કોર્ટમાં અરજી કરી હતી, ભૂપત ભાયાણીની જીતને પડકારી હતી. તો અરજી અગાઉ આપની ટિકિટથી ભૂપત ભાયાણી વિસાવદર બેઠકથી જીત્યા હતા, જે બાદ ભાજપ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ 26 જાન્યુઆરી 2023માં ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. તો રીબડિયાએ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 હેઠળ કરી હતી અરજી. જો કે બાદમાં આપની ટિકિટથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડ્યો. તો પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલનું નિવેદન છે કે ટેકનિકલ કારણોસર જાહેરાત થઈ શકી નથી. આ મામલે CR પાટીલને સવાલ કરવામાં આવ્યો. તો આ અંગે મોટા સમાચાર કે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીને લઈને પાટીલનું નિવેદન સામે આવ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખનું આ નિવેદન છે કે ટેકનિકલ કારણોસર જાહેરાત થઈ શકી નથી. વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ આ જ ઇલેક્શનની સાથે થશે. પાંચના વિધાનસભાનું તો જાહેરનામું થઈ ગયું છે. ટેકનિકલ કારણોસર એક વિસાવદરનું અટક્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એના માટે પણ ઇલેક્શન કમિશનને રજૂઆત થઈ છે કે વિસાવદરનું ઇલેક્શન પણ લોકસભાના ઇલેક્શન સાથે થઈ જાય. અમદાવાદમાં ધાર્મિક દબાણ તોડવાને લઈને વિવાદ સર્જાયો છે. વિરાટનગર વોર્ડમાં મામાદેવનું મંદિર જ્યાં દબાણ તોડી પડાયું છે. એમસીની દબાણ હટાવ કામગીરીનો વિડીયો પણ વાયરલ થયો છે. એમસીના નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણે લીધી હતી સ્થળની મુલાકાત. ઘટનાને શરમજનક ગણાવવામાં આવી છે. તો એમસી તંત્ર પર આક્ષેપ પણ કર્યા છે. દબાણ હટાવનાર અધિકારીને સસ્પેન્ડ કરવા માટે નોટિસ આપવા માટે પણ અધિકારીને સસ્પેન્ડ કરવા માટે પણ માંગ કરી છે કે કોઈ પણ નોટિસ વગર મંદિરને તોડી પડાયું છે. सौ साल पुराना मंदिर विराटनगर में जिसके साथ लाखों करोड़ों लोगों की आस्था जुड़ी हुई हो और ऐसे मंदिर को बिना नोटिस के तोड़ देना मैं समझता हूँ बड़ी शर्मनाक बात है. एक तरफ मंदिर के पुजारी और मंदिर के सभी सेवक जब मंदिर में पूजा कर रहे हो, प्रार्थना कर रहे हो, ऐसे समय पर आकर बुलडोजर लेकर मंदिर के सामने खड़ा हो जाना मैं समझता हूँ इससे बड़ी शर्मनाक घटना विराटनगर विस्तार में हो नहीं सकती. तो हमारी मांग यही रहेगी कि जो भी संबंधित अधिकारी था जिसने ये खेल किया और जिसके वजह से मंदिर के ढांचे को तोड़ा गया उसको कड़ी कार्रवाई की जानी चाहिए और उसे अधिकारी को तात्कालिक सस्पेंड करना चाहिए. बुलेटिन में અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.